મૂક બધિર સંસ્થામાં એલઆઈસીના ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વેસ્ટ ઝોનના જનરલ મેનેજરના હસ્તે લોકાર્પણ। એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન દ્વારા અમરેલીની શ્રી મૂક બધિર સેવા ટ્રસ્ટ સંચાલિત બેરામુંગા શાળાને 29.5 કિલોવોટનું સોલાર રૂફટોપ આપેલ છે। ત્યારે આજે એલઆઈસીનું ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વેસ્ટ ઝોનના જનરલ મેનેજરે ખાસ મુંબઈથી પધાર્યા હતા અને તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એલઆઈસી અમરેલી વખતો વખત સંસ્થાને ખૂબ મદદ કરતી રહે છે, ત્યારે આ સંસ્થાના લાઇટ બિલની બચત થાય તે માટે સોલાર રૂફટોપનું યોગદાન આપેલ છે। તેમાં ભાવનગર અને અમરેલી એલઆઈસી ડિવિઝનમાં પ્રસાદભાઈ અને દેવદત્તભાઈ સહિત સર્વે આભાર માને છે અને વખતો વખત આ સંસ્થાને સહયોગ કરતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી। એલઆઈસી ગોલ્ડન જ્યુબેલી ફાઉન્ડેશન દ્વારા અમરેલીની મૂક બધિર સેવા ટ્રસ્ટ શ્રી અમરેલી મૂક બધિર સેવા ટ્રસ્ટ સંચાલિત તાપીબેન મોહનલાલ રૂગનાથ બેરામુંગા શાળાને 29.5 કિલોવોટનું સોલાર રૂફટોપ ભેટ આપેલ છે। એ નિમિત્તે આજે એમના ઝોનલ મેનેજર વેસ્ટ ઝોનના જે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના સનોજ કુમારજી સાહેબ મુંબઈથી ખાસ પધાર્યા હતા અને એનું ઇનોગ્રેશન કર્યું હતું અને આ દ્વારા એલઆઈસી વખતો વખત આ સંસ્થાને ખૂબ મદદ કરતી રહી છે। हर्ष का दिन है कि हम लोग आपकी संस्था के साथ जुड़ रहे हैं। कहते हैं कि बच्चे भगवान का रूप है, लेकिन जब बच्चे स्पेशल हैं तो शायद वो भगवान के और करीब हैं। आप लोग इस संस्था के माध्यम से, इंशाल्लाह के माध्यम से, इस ट्रस्ट के माध्यम से जो इनको मुख्य धारा में लाने का प्रयास कर रहे हैं, मुझे लगता है कि इससे बड़ा पुण्य का काम और कुछ हो नहीं सकता। जिस तरह से बिल्कुल बचपन से ही और उनको एक रिहेबिलिटेट करने का प्रयास कर रहे हैं, पुनर्स्थापित करने का प्रयास कर रहे हैं, एलआईसी की तरफ से, हमारी संस्था की तरफ से जो आज ये सोलर पावर प्लांट है का एक छोटा सा भेंट जो संस्था को दिया गया है। मैं समझता हूँ कि आपके द्वारा किए गए जो भी कार्य हैं